નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીગળી ગામમાં રહેતા કારડિયા રાજપૂત શિવાભાઈ મોતીભાઈ રાઠોડ, જેમની ઉંમર 52 વર્ષની છે, તથા વસંતબેન શિવાભાઈ રાઠોડ, જેમની ઉંમર 48 વર્ષની છે, તેમની ઘાતકી હત્યા કરવામાં આવી છે. હાલમાં જોઈએ તો વોટ્સએપ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે કે કઈ રીતે કરપીણ તેમને હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા કરપીણ હત્યા કરી નાખી. પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસનો ઘમઘમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. મિત્રો, મળતી વિગત મુજબ મરનાર શિવાભાઈ, જેમને 3 દીકરા છે, વિજયસિંહ અમરેલી જેલ પોલીસમાં ફરજ બજાવે છે અને સંજયસિંહ પાલિતાણામાં છે, અને હાલમાં તેમનો છોકરો યુવરાજસિંહ સુરત ખાતે છે. તેવા સમાચાર સામે આવ્યા છે અને પીગળીમાં બંનેના મર્ડર કરી દેવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સોએ મર્ડર, આવી રીતે આ જે સમાચાર સામે આવ્યા છે, મિત્રો ખરેખર ચોંકાવનારા સમાચારમાં હાલમાં વોટ્સએપના માધ્યમથી ઘણા બધા ફોટોસ પણ વાયરલ થઈ રહ્યા છે. પરિવારમાં દુઃખની લાગણી છવાણી છે. ખરેખર આ ચોંકાવનારા જે સમાચાર છે મિત્રો તે સામે આવ્યા છે. ખરેખર તેમના પરિવારને ન્યાય મળે તે માટે ઝડપથી કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો. તમારી મિત્રો આ ઘટના ઘટી છે, તેમની હત્યા કરવામાં આવી છે, તેને લઈ કંઈ પણ કેવું ઝડપથી મિત્રો કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો. તમે જેડી ન્યૂઝ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીગળી ગામમાં રહેતા કારડિયા રાજપૂત શિવાભાઈ મોતીભાઈ રાઠોડ, જેમની ઉંમર 52 વર્ષની છે,